આશાપુરા જવાના તો આજે ત્રીજો દિવસ ને મેં મળી ગયા હતા મોરબીવાળા મિત્ર જે મને હાથમાં રિંગ પહેરાવીને કે પગમાં દુખાવો મટી જશે. બપોરનો આરામ કરી નીકળી પડ્યા ભુજ તરફ ને શરબત પીવામાં બોલાવી દીધી ફૂલ બાકા ચીકી. ચાલતા ચાલતા પહોંચી ગયા માધાપર અને ત્યાં પી લીધી ઠંડી ઠંડી લચ્છી. ભુજ પહોંચીને આવી ગયા રેખાબેનને સંબંધિત ધોકા હાલવા માટે. પકડી લીધા હાથમાં બંને ધોકા અને નીકળી પડ્યા આગળની તરફ. હજી તો ભુજ સિટીની બહાર પણ નહોતા નીકળ્યા અને મારીની રેખાની હાલત કંઈક આ પ્રકારની થઈ ગઈ હતી. માનકુવા પહોંચ્યા અને ફેરવાઈ દીધું પગમાં મશીન, કેમ કે આખી રાત ખેંચવાની હતી. હજી તો માતાના મઢ 9 કિલોમીટર વાગી ગયા હતા 11 એટલે મેં અને રેખાએ લઈ લીધો 2 કલાકનો બ્રેક. ત્યાંથી આપણે 2:30 વાગે ચાય પીને નીકળી પડ્યા આગળની તરફ. ઘરે કોઈ દિવસ બપોરે પણ ગુલ્ફી ખાવા ના મળતી હોય ને અહીંયા અમને સવારના 4 વાગે મળી ગઈ છે ઠંડી ઠંડી ગુલ્ફી. એ તો ઠીક, પણ આ ઘા હવે સહન નથી થતા. માતાજી સુખી રાખે યાર. સવારના વાગી ગયા હતા 6 અને બેટરી ઉતરે એ પહેલાં મેં કરી નાખી હતી સફરજન અને કેળાથી બેટરી ચાર્જ અને મળી ગયા હતા ગાંધીધામવાળા મિત્રો. સવારના વાગી ગયા હતા 7:30 અને વિડીયો અપલોડ કરો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો જોયું તો થઈ ગયા હતા 1K ફોલોવર્સ. થેન્ક યુ સો મચ ઓલ. અને આવી ગયા અમે મુંબઈવાળા કેમ્પ ત્યાં લઈ લીધી થોડી મેડિકલ સેવા. આવી ગયો મઢવાડી સેવા કેમ્પ જ્યાં શરીરના રસની 24 કલાક સુવિધા હતી. 2 ગ્લાસ ઠપકાર્યા બાદ અમે ગરબામાં બોલાવી દીધી બાકા ચૂકી. વાગી ગયા હતા કે ને થઈ ગયો તો બ્રેકનો ટાઈમ એટલે પુએશ્વર કેમ્પ આગળ લઈ લીધો અમે થોડો બ્રેક. આગળ શું થયું એ જોવા માટે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. જય માતાજી.